નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ખજૂરભાઈ અને કીર્તિ પટેલ આ બંનેનો વિવાદ હવે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં પણ છવાયેલો જોવા મળી રહ્યો છે। ખજૂરભાઈ કે જેઓ એક રીતના હાસ્ય કલાકાર છે અને કોમેડી વિડીયો યુટ્યુબના માધ્યમથી તે લોકો સુધી પહોંચાડતા હતા, ત્યારબાદ તેઓએ ઘણા બધા ગરીબોના મકાન બનાવી આપવાનું સેવાનું કાર્ય હાથમાં લીધું અને ઘણા બધા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમને ઘરની જરૂરિયાત હોય તેમને ઘરે ઘરે જઈને ઘર ઊભું કરી આપવાની શરૂઆત ખજૂરભાઈ દ્વારા કરવામાં આવી। ખજૂરભાઈ એટલે તેમનું નામ નીતિન જાની છે, પરંતુ તેમને એક કોમેડી પ્રખ્યાત કેરેક્ટર ખજૂરભાઈના નામથી પ્રસિદ્ધિ વધારે મળી છે। હવે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ કે જે ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે અને ખજૂરભાઈને બહિષ્કાર કરતી જોવા મળી રહી છે। વધુ વિગત આપણે વિડીયોના માધ્યમથી મેળવીએ કે કીર્તિ પટેલ અને કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। એ ભાઈ પેલા ફોન કરજો ભાઈ, એ ભંગારને પેલા ફોન કરજો। હા, અને જેને 25 લાખ રૂપિયા માંગ્યા હોય ને ભંગાર, એ ભંગારની બરોબર ખજૂર તારી પાસે મારા વાલીડા મારા મીઠુડા મારા લીકુ મારા જાનુ મારા પીકુ, એ તને બહુ શોખ હતો નહીં? ઓ વાલા, ઓ ભંગાર, કેને મારા વાલા? એ ભંગાર, કેને મારા વાલા? તારી પાસે 25 લાખ માંગ્યા જ કોને? પુષ્પા ક્યાં ભાઈ? પુષ્પા સમજ કે क्या भाई? फ्लावर समझे क्या? फ्लावर, हम फ्लावर नहीं है, वर्ल्ड फायर है, झुकेगा नहीं साला भाई। એવું સાબિત કરતો તો કે તોડ પાણીના 25 લાખ મોહરી પાસે માંગ્યા, હે? તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા। હવે તો હું એને આજે ચેલેન્જ આપું છું કે તું મારી સામે આવ અને હું તને કહું ડબલ, હું તને કહું આ તમારો ભંગાર, જે લોકો આને ભગવાન માને છે ઈ ભંગારને મારે એટલું કહેવું છે કે તું હરેક મીડિયા સમક્ષ તારા ઇન્ટરવ્યુમાં શું બોલ્યો છું કે હું એટલે હું કોણ? હું આ તો મારો અહંકાર બોલ્યો। કોણ બોલ્યો? અહંકાર। 18 વરણમાંથી ગરીબના બેલી એવા જ આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની મિત્રો સારા કામ કરે, 18 વરણીને માને, એટલે મારે પડવું પડે આજે। નકર લાલો આહિર વિડિયા બનાવે તો વ્યક્તિગત કહે ને એમાં જ આજે કીર્તિ પટેલ મારે તને વ્યક્તિગત જ કહેવાનું। તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે, પછી નો કહેતી કે કીધું નહીં। મિત્રો એને ખજૂરભાઈનો વિરોધ કર્યો કે યુટ્યુબમાંથી એટલા કામે, યુટ્યુબમાંથી આમ કરે, 4.5 લાખનું મકાન બનાવે, તારી કેમ હળગે ને 4.5 બનાવે કે 3.5 રૂપિયાનું બનાવે, પણ ગરીબ માણાને બનાવી તો દે ને। મિત્રો મારી પાસે એ વિડીયો છે ને કીર્તિ તને કહી દઉં, ખજૂરભાઈના ઓયલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે, પછી નો કહેતી કે કીધું નહીં, જાતું હોય વાયરમાં એવું ન કરતી। 10-12 રાઠોડ જામનગરથી। હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી, મને સારું લાગ્યું ઈ, એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું, તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે। તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે? બધા યારે જેના તેના વિડીયો બનાવો, અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ, નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય, આપણે સામે સામે બેસીને વાતચીત કરી। બાકી ગેરશબ્દ અમે કોઈ દી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવું નથી, અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો। મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફ્રેન્ડ છીએ, એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો। તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો, અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો। અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ, અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા, એટલે તમે ધ્યાન રાખજો બેન। જીરીક હો, જય ભવાની। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।